તો ગાઈસ જઈએ સાયકલ રાઇડિંગ કરવા. તો ગાઈસ સાયકલ લઈને અમે જઈએ ફરવા. જો આજુબાજુ ખેતરો હોય, વચ્ચે રોડ હ મસ્ત. આપણે હેડીએ સાયકલ લઈને, પગ પડીએ મજબૂત. તો જઈએ હવે સાયકલ લઈને આપણે ફરવા. તો ગાઈસ થોડા દિવસથી નહીં, મતલબ 1 મહિનાથી આપણે વ્લોગ બંધ હતા. જે લાસ્ટ ટાઈમ 5 દાડા જે ફરવા ગયા હતા એના વ્લોગ આવ્યા. પછી તો આપણો વ્લોગ કે બનાવ્યા જ નહીં. બીજી એક વસ્તુ કે આપણે ઇટનરી પ્લાન એ ટોપિક ઉપર એક સ્પેશિયલ વ્લોગ બનાવવાનો હોય. તો ગાઈસ થોડા દિવસ બીમાર પડ્યો હતો, એટલે વ્લોગનું બધું બંધ હતું. બંધ જ રાખ્યું હતું. કીધું નહીં બનાવવા હા. પછી દવા બવા લાવ્યો, પછી કમ્પ્લીટ થઈ ગયું. એટલે વિચાર્યું કે પછી બનાવીએ આવો વ્લોગ. કેમ કે બીમાર પડીએ એટલે કોઈ કોમ કરવાનું ગમે જ નહીં આપણો. એટલે બંધ જ રાખ્યું હતું વ્લોગ બનાવવાનું. પણ હવે કન્ટિન્યુ કરીએ. અને ઇટનરી પ્લાનનો વિડીયો આવશે. વાર લાગશે પણ બનાવવાનો તો સજ એ વિડીયો. તો બનાવીએ. તો ગાઈસ શાંતિથી ફરવાનું સાયકલ લઈને, પહોંચ પડે એટલે. જુઓ તો ગાઈસ સાયકલ લઈને ફરવાની બહુ જ મજા આવે. અને પહેલાં નાળિયું હતું આટલા, પછી રોડ બની ગયો. જો નાળિયું હજુ રોડ બની ગયો એટલે સાયકલ લઈને ફરવાની મજા આવે ગાઈસ. હજી એકદમ શાંત વાતાવરણ મજા આવે. જો તો તમારે આવી કોઈ સાયકલ હોય તો, અને મજબૂત આવો રોડ હોય ખેતરોમાં, તો ઓટો મારવા જઈએ. મગજ એકદમ શાંત થઈ જશે. એકલું જ જવાનું, કોઈને કહેવાને કોઈ આવે તો બરાબર. એકલું જ જવાનું ફરવા, બહુ મજા આવશે. અને સવારે સાયકલ લઈને ફરો તો એ મજા આવે. જો તો ગાઈસ જઈએ હવે ઘેર આપણે.